આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બલાત્કાર અને હત્યાના વિરોધમાં જામનગર મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ રેલી યોજવામાં આવી હતી। ધારાસભ્ય રીવાબા જાડેજા, પ્રમુખ રીટાબેન જોગડિયા, મહામંત્રી રેખાબેન વેગડ, પૂર્વ મેયર અમીબેન પરીખ સહિત મહિલા અગ્રણીઓ જોડાયા હતા। માં જે મહિલા ટ્રેની ડૉક્ટર ઉપર દુર્ઘટના ખૂબ જ શર્મસાર, દુઃખદ અને ધિક્કારપૂર્વકની એક દુર્ઘટના હતી। આ તકે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજરોજ એક મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ આયોજન એ પીડિતાના એની આત્માને શાંતિ માટે, એમના પરિવારજનોને સધિયારા આપવા માટે તેમજ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારની જે આખી વૃત્તિ જે છતી થાય છે એના વિરોધમાં પણ આ એક મૌન માર્ચ રેલીનું આયોજન છે। મહિલા સંચાલિત રાજ્ય હોય અને એમાં આવી અસંવેદનશીલ દુર્ઘટના આકાર પામતી હોય ત્યારે એ આપણા બધા માટે એક ચોંકાવનારી ઘટના છે। આ પહેલીવાર નથી, આના પહેલાં પણ ભૂતકાળમાં પણ અનેકો એવી પશ્ચિમ બંગાળમાં દુર્ઘટનાઓ આકાર લીધી છે કે જેમાં એક મહિલાને પ્રેરિત કરી અને આ જે દુર્ઘટના છે એ ખાસ કરીને મલ્ટિપલ ટાઈમ્સ ઓફ ગેંગ રેપની ઘટના આપણી સામે પોસ્ટમોર્ટમમાં સામે આવી છે। ત્યારે આ એક પ્રશાસનની, પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના પ્રશાસનની એક જે ફેલિયર છે કે એક મહિલા જ્યારે મુખ્યમંત્રી હોય ને એમના રાજ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના આકાર લે તે ખૂબ જ શર્મસાર આ દુર્ઘટના છે અને એના જ વિરોધમાં અમે સૌ અત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં એકત્રિત થયા છીએ। ડૉક્ટર્સ હંમેશા આપણા લાઈફ સેવર્સ રહ્યા છે અને એક ટ્રેની ડૉક્ટર સાથે આવી અમાનવીય જે કૃત્ય કરવામાં આવ્યું છે ને એમાં ફક્ત અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। તો હું એ પણ આપના માધ્યમ થકી કહીશ કે રાજ્ય સરકાર દ્વારા CBIના અંતર્ગત જે આ કેસ જ્યારે એમના અંતર્ગત ચાલી રહ્યો છે ત્યારે સંપૂર્ણ સહયોગની પણ અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે આરોપીઓને કડકથી કડક સજા મળે અને તમામ આરોપીઓને જ્યારે ગઈકાલે જ 15મી ઓગસ્ટના રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો અને મહિલાઓ પ્રત્યે જે અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે અને એમાં કડક ફાંસીની સજાની જોગવાઈ પણ એમણે પણ ઉલ્લેખ કરેલો છે। ત્યારે અમારા માધ્યમ થકી, ભારતીય જનતા પાર્ટીના માધ્યમ થકી, મહિલા મોરચાના માધ્યમ થકી હું એક જ અપીલ કરીશ કે એ પીડિતાને એ પાછા તો નહીં આવી શકે પણ એમની આત્માની શાંતિ માટે, એમના પરિવારજનોને એક સુખદ એમના માટે એક નિર્ણય આવે અને એ આ તમામ જે આરોપીઓ છે એમને ફાંસીથી ઓછી સજા ના થવી જોઈએ એવી અપીલ અને એવી માંગ સાથે આજે અમે એક મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરેલું છે। જામનગરમાં કલકત્તાની બળાત્કારનો ઘટનાનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં જુનિયર ડોક્ટર એસોસિએશન ડોક્ટર રેલી યોજવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જામનગરની MP શાહ મેડિકલ કોલેજ પાસે યોજાયેલ આ વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં ડોક્ટર અને રેસિડેન્સી ડોક્ટર સાથે જોડાયા હતા એવી કોલેજના ડીન અને આવેદનપત્ર પાઠવી કલકત્તાની ઘટનામાં મૃતક પરિવારને ન્યાય મળવાની માંગણી કરી રજૂ હતી। તેમજ જ્યાં સુધી આ ઘટના અંગે કોઈ ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી જામનગર ડોક્ટર અચોક્કસ મુદ્દતથી હડતાળ ઉપર ઉતરી જશે અને તમામ ઇમરજન્સી કેસો સિવાયના કોઈ પણ તબીબીની સારવાર કરવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું। ગુડ મોર્નિંગ, હું ડૉક્ટર દીપેશ પરમાર PSM વિભાગના વડા તરીકે છું, પણ આજરોજ ડીન મેડમની તબિયત સારી ન હોતા ડીનશ્રીના ચાર્જમાં પણ છું। તો આજરોજ JDA તરફથી બધા જુનિયર ડૉક્ટરો અને SR કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે, એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ GG હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે। કઈ સેવાઓ ચાલુ છે? તબીબી દ્વારા બંધ કરવામાં આવી છે? તબીબી જે રેસિડન્ટ ડૉક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે, જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે, એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે। જે પણ એમની OPD, ઇમરજન્સી, OT એ ચાલુ છે। જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો પણ
ચાલુ છે અને રેસિડેન્ટ ડૉક્ટર ઇમરજન્સી માટે પણ હાજર છે. મારું નામ ડૉક્ટર કિશોર દેથરિયા છે. હું પેથોલોજી વિભાગમાં 3rd યર રેસિડન્ટ છું અને અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ જે કોલકાતામાં થયેલો બનાવ જેમાં 2nd યર રેસિડન્ટ હતો તેમનો બળાત્કાર થયેલો અને તેમનું મર્ડર થયેલું છે 9 તારીખે 9 ઓગસ્ટે અને ત્યાં હજી પણ તેમને ન્યાય મળેલો નથી અને કાલ 14 તારીખે રાતે પાછું ત્યાં 3-4 હજાર જણા લોકો ત્યાંના પબ્લિક આવી અને તે જે સ્ટ્રાઇક કરતા હતા ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર એમને મારેલા છે અને ત્યાં બધું ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ હતા તેમને લોકોને પણ મારેલા છે. તો એ બધેનો ન્યાય મળે હવે ત્યાંના ડૉક્ટરોને એ માટે અમે સ્ટ્રાઇક કરીએ છીએ અને સ્ટ્રાઇક ઓલ ગુજરાતમાં છે. બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં અત્યારે સ્ટ્રાઇક થઈ રહી છે અને આ સ્ટ્રાઇકમાં અમે લોકો ઇમરજન્સી સિવાયની બધી સારવાર બંધ કરીએ છીએ. ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની અને ઇલેક્ટિવ ઓટી પણ બંધ રહેશે આ દરમિયાન. અને અમે લોકો અત્યારે 500થી ઉપર ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટરો બધા અહીંયા જ છે. ઇમરજન્સી સિવાયના બધા ડૉક્ટર અહીંયા જ છે. કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ કરી પછી હત્યા નિપજવાના કારણે રાજ્યસભામાં વિરોધ થયો છે. રાજ્ય સરકારની હોસ્પિટલોમાં તબીબી અનિશ્ચિતકાલીન હડતાલ પર છે અને ફરીથી ઇમરજન્સી સેવાઓ સાથે ચાલુ રાખી છે. આયુર્વેદના કાશી ગણાતા જામનગર આયુર્વેદની રાષ્ટ્રીય મહત્વની સંસ્થાના દરરોજ ધરાવતા એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇડ્રામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઇડ્રા બિલ્ડિંગનું ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ઇડ્રાના તમામ વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ડીકેવી કોલેજ પાછળ સ્વામી વિવેકાનંદ પ્રતિમાની પાસે એકત્રિત થયા હતા અને નિવેદન ઘટનાને વિરોધે ગુનાકારોને તાત્કાલિક વિરોધ કડક સજા માંગણી કરવામાં આવી છે. પીડિત પરિવાર સાથે ન્યાયની માંગ કરતા સમગ્ર ઘટનાના તબીબી સુરક્ષા અને તેથી મહિલા સુરક્ષાનો મુદ્દો કબજે કરીને ચર્ચાઓ કેન્દ્ર કરવામાં આવી રહ્યું છે. मेरा नाम तमन्ना है. मैं ITRA में PG फर्स्ट ईयर स्कॉलर हूँ. जो ये घटना घटी है कोलकाता में वो PG सेकेंड ईयर स्कॉलर के साथ घटी है, जिसके सपोर्ट में ITRA के जूनियर्स और सीनियर्स ने सब ने मिलकर एक रैली यहाँ पर निकाली है ताकि ये साइलेंट रैली सबको ये बता सके कि किसी के साथ भी ऐसी घटना नहीं होनी चाहिए. वो लड़की मेडिकल फ्रेटर्निटी से थी तो डेफिनेटली पूरी मेडिकल फ्रेटर्निटी बाहर आई, पर वो एक ह्यूमैनिटी की बात है कि ये चीज़ किसी के साथ भी नहीं होनी चाहिए. मतलब इस देश की ये दुविधा है कि आज स्वतंत्रता दिवस है और उस दिन हमें इस रैली को निकालना पड़ रहा है जिसमें एक लड़की की स्वतंत्रता के लिए हम कितने सालों से लड़ रहे हैं. 78 वर्ष हो गए हैं हमारी स्वतंत्रता को, पर फिर भी आज हमें लड़कियों को सेफ रखना पड़ता है. जब रोड के उस किनारे चलना भी था तो लड़कियों को इस तरफ रखना पड़ा. क्यों? क्योंकि लड़कियों की सिक्योरिटी हमेशा एक आदमी करेगा और जब ऐसे कंडीशन होते हैं तो वो भी एक आदमी करता है. तो ये पहचानना बहुत मुश्किल हो जाता है कि कौन सही है कौन गलत है. इसलिए ये साइलेंट मार्च हमारा सिर्फ ये मुद्दा है कि किसी भी हालत में किसी भी हॉस्पिटल में कम से कम 3 से 4 पुलिसकर्मी होने चाहिए. जब एक रेलवेज में पुलिसकर्मी हो सकते हैं तो एक हॉस्पिटल में क्यों नहीं हो सकते तैनात. और उनकी सिक्योरिटी मस्ट है. जब एक हॉस्पिटल की लड़की दूसरे की जान बचा सकती है तो उसकी जान लेने की जिम्मेदारी किसी की भी नहीं है, ना किसी को ये हक है. धन्यवाद. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.